સંતની કૃપા જેના પર થાય એનું જીવન સુગંધથી ભરાઈ જાય છે. આપણે ત્યાં ગવાય પણ ખરું, એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. હવે એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. જીવન સુગંધી, સુરુચિ શ્વાસ, અને ત્રીજું સદગુરુની દેણ સરસ. જીવન રસમય બને, સરસ. આપણે ત્યાં સરસ શબ્દનો અર્થ લોકો સુંદર કરે, પણ એ સાહિત્યની ભાષામાં એ અર્થ બરાબર નથી. શબ્દાર્થ જુઓ, સરસ, રસ વાળું હોય એને સરસ કહેવાય. સરસ. આ માઇક કેટલું સરસ છે, તો એ ખોટું છે. માઇક સુંદર હોઈ શકે, રસમય. હા, આ કેરી કેટલી સરસ છે, તો બરાબર છે, કેરીમાં રસ હોય. એવી રીતે જીવન રસમય હોવું જોઈએ. રામાયણમાં શબ્દ વાપરેલો સરસ. અત્યારે જીવન સુંદર છે, રસમય નથી, તકલીફ આ છે. નીરસ બની ગયા છે, રસ વગર. ખબર નહીં માણસ એટલો ટેન્શનમાં જીવે છે, એટલો બધો રસહીન બની ગયો છે. ગાડીમાં જાતા હો ભગીરથભાઈ, અને હોર્ન મારો ને બળદ ખસી જાય, માણા નથી ખસતો. ક્યાં ટેન્શનમાં એ જાતો એ ખબર નહીં. જીવન નીરસ બની ગયું છે. 60-65 વર્ષ થાય ત્યાં તો માણસ પ્રભુને પ્રાર્થના કરવા મળે છે કે હે હરી, હવે લઈ લે. એ માણસ કેટલો ત્રાસી ગયો હશે જીવનથી. આ નિરસતા. પણ જેના પર સદગુરુ કૃપા કરે, જેના પર સંત કૃપા કરે, એનું જીવન રસમય બને છે. એને જીવનમાં ત્રાસ નથી હોતો, જીવન બોજ નથી બનતું. જીવનમાં જ્યારે બોજ લાગે ત્યારે સમજવાનું કે હલકી વસ્તુ ભરાણી છે. બસ બોજનો આ નિયમ છે. આપણી બેગમાં હીરા ભર્યા હોય, હીરા 5 કિલો હીરા. જો કિલોના માપમાં હીરા હોય નહીં, પણ હોય. મેં જોયા જ હોંગકોંગમાં. બહુ મોટા મોટા પડીકા. પાંચ કિલો હીરા ભર્યા હોય, અને એ બેગને તમે ઉઠાવો ને તો એ ગૌરવ થાય. અને એમાં એ બેગ લઈને આપણે આવતા હોઈએ ને, જેને ખબર હોય કે આ બેગમાં 5 કિલો હીરા છે, હા, તો એને એ ગૌરવ કરે કે જો આ કરોડોના હીરા લઈને આવી રહ્યો છે. ગૌરવ છે. એ વજન નથી, એનો બોજ નહીં લાગે. એમ જીવનમાં સાચી વસ્તુ ભરાણી છે તો બોજ નહીં લાગે. જીવનમાં કિંમતી વસ્તુ જેને સંગ્રહી છે એનું જીવન બોજમય નહીં બને. આપણી બેગમાં મસોતા ભર્યા હોય તો, મસોતામાં આપણને બધાને સમજાય કે વ્યાખ્યા કરવી પડે. હા, મહોતા સમજાય ને? નહીં. અરે આપણો આ તો કાઠિયાવાડી શબ્દ છે આપણો. મહોતા નહીં સમજાણું કે નહીં?
હા, તો પછી કહો ને મારે આગળ વધવું નહીં, પાછું ખોટું. એકલા મસોદા ભર્યા હોય આપણી બેગમાં, જેની કોઈ કિંમત નથી એવી વસ્તુ ભરી છે, તો એ જો વજન હોય તો આપણને ઉચકતા ત્રાસ થશે, કંટાળો આવશે. એના કરતાં આપણને એમ થાય કે આ પડી જાય તો શું વાંધો, ભૂલી જાય તો શું વાંધો, ભલે નહીં પડી. હલકી વસ્તુ જેને જીવનમાં ભરી છે. વિષયોને વિકારો જો ભર્યા હશે તો જીવન બોજ લાગશે. આ બેને કવિ કે કાઢો, પછી કોઈ કહ્યું કે ભાઈ બે કાઢવાની વાત કરો તો ખાલી થઈ જાય, તો એક કામ કરો ને, પાછા બે વસ્તુ ભરી લો, શ્રદ્ધા અને ભક્તિને ભરી લો. શ્રદ્ધા અને ભક્તિમય જેનું જીવન છે એનું જીવન રસમય છે. એને તો વર્ષો ઓછા પડે.